હવેથી ડિફોલ્ટ ટેક્સ રેજીમ નવી ટેક્સ રેજીમ થઈ ગઈ છે. આપણા દેશમાં બે પ્રકારની ટેક્સ પોલિસી છે. જે પોલિસી જે રેજીમ આપણે નક્કી કરીએ એનાથી નક્કી થતું હોય છે કે આપણે કેટલો ટેક્સ ભરવાનો અને આપણને કેટલા ડિડક્શન મળશે આપણી આવકમાંથી. આમાં કન્ફ્યુઝ થતા હોય તો કન્ફ્યુઝ થવાની જરૂરત નથી, કારણ કે નવી ટેક્સ રેજીમ અને જૂની ટેક્સ રેજીમમાં શું ફરક છે અને તમારા માટે સાચી કઈ છે એનો જવાબ મારી પાસે છે. અને એ જવાબ જો તમે પણ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર તમે પણ જોબ કરો છો તો તમારે તમારા એચઆરને ઇન્ફોર્મ કરવાનું રહેશે કે તમે નવી ટેક્સ પોલિસી નવી ટેક્સ રેજીમમાં જવા માંગો છો કે પછી જૂની ટેક્સ પોલિસી જૂની ટેક્સ રેજીમ સિલેક્ટ કરેલી છે. હવે એના માટે આપણને ડિફરન્સ તો ખબર હોવી જોઈએ ને ભાઈ. એટલે જ તમારા માટે આ વિડીયોમાં 3 મોટા ડિફરન્સ મેં બતાડી દીધા છે, જેનાથી તમે સિલેક્ટ કરી શકો છો કે તમારા માટે કઈ ટેક્સ રેજીમ પ્રોપર છે, સાચી છે, જેમાં તમારે ઓછો ટેક્સ ભરવાનો આવે છે. સૌથી પહેલો ડિફરન્સ છે ડિડક્શન્સનો. જૂની ટેક્સ રેજીમ જે હતી, જે આપણને આદત છે, એમાં આપણને સેક્શન એટીસી, એટીસીસીડી, એટીડી આ બધા સેક્શનમાં બાદ લેવાની આદત હતી કે આપણી જેટલી આવક છે એમાં જો આટલા ખર્ચા આપણે કરીશું, જેમ કે ઇન્સ્યોરન્સમાં, હેલ્થ ઇન્સ્યોરન્સમાં, પ્રોવિડન્ટ ફંડમાં, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું, નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટ કરીશું, HRA એટલે હાઉસ રેન્ટ અલાવન્સ લઈશું, આ બધામાં આપણને બાદ મળી જાય ને. હજુ તો આ મેં થોડાક જ કીધા છે, ઘણી બધી જગ્યાએ આપણે બાદ લઈ શકીએ છીએ, પણ આ જૂની ટેક્સ રેજીમમાં જ આપણને બાદ મળે છે. નવી ટેક્સ રેજીમ જે છે એમાં આવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણને બાદ મળતા નથી. એટલે અહીંયા જીતે છે જૂની ટેક્સ રેજીમ. કેમ? સૌથી પહેલાં તો આપણે આ બધું જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ફ્યુચરમાં આપણને જ કામમાં લાગે છે. અને બીજું કે આ બધા ઇન્વેસ્ટમેન્ટ કરેલા આપણને ટેક્સમાં બાદ મળે છે. ELSS મ્યુચ્યુઅલ ફંડ બી આવી ગયા આમાં, જે મ્યુચ્યુઅલ ફંડ ઘણા બધા લોકોને ઘણી વખત કામ પણ આવ્યા છે. નવી ટેક્સ રેજીમમાં આવા કોઈ પણ ડિડક્શન્સ નથી. ડિફરન્સ નંબર 2, સ્ટાન્ડર્ડ ડિડક્શન્સ જોઈએ તો જૂની ટેક્સ રેજીમમાં જે 50,000નો સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન મળે છે, નવી ટેક્સ રેજીમમાં પણ એ જ 50,000નો સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન મળે છે. એટલે ટોટલ આવકમાંથી 50,000 ડિડક્ટ કરીને આપણે નક્કી કરી શકીએ કે આપણી ટેક્સેબલ ઇન્કમ કેટલી છે. હવે ટેક્સ સ્લેબ પર આવીએ. અહીંયા આગળ નવી ટેક્સ રેજીમમાં ઓછો ટેક્સ છે, જે બાજી મારી જાય છે. ઓલ્ડ ટેક્સ રેજીમ જે હતી ને એમાં 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, 2.5 થી 5 લાખ સુધી 5% ટેક્સ ગણાતો હતો. 5 લાખથી 10 લાખ 5%થી સીધો 20% ટેક્સ થઈ જાય, ને 10 લાખની ઉપર 30% ટેક્સ થઈ જાય. એટલે કોઈ હાઈ ઇન્કમ ઇન્ડિવિજ્યુઅલ હોય ને એમને 10 લાખની ઉપર જો ટેક્સેબલ ઇન્કમ જતી રહી બધું બાદ લીધા પછી બી, તો 30% ટેક્સ ભરવો પડી શકે છે. અહીંયા આવીએ આપણે ન્યૂ ટેક્સ રેજીમમાં. ન્યૂ ટેક્સ રેજીમમાં 0 થી 3 લાખ રૂપિયાની આવક સુધી નીલ ટેક્સ હોય છે. 3 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ હોય છે, ને એમાં બી આપણે ડિડક્શન્સ મેળવી શકીએ છીએ. 6 લાખથી 9 લાખ અગર જો આવક છે તો 10% ટેક્સ ભરવો પડે. 9 લાખથી લઈને 12 લાખની જ્યાં 3 લાખની આવક છે એના ઉપર 15% ટેક્સ ભરવો પડે. અને 12 લાખથી 15 લાખની આવક ઉપર 20% અને 15 લાખથી વધુ જો આવક છે તો 30% ટેક્સ થઈ જાય. એટલે નવી ટેક્સ રેજીમમાં 30% ટેક્સ સ્લેબ 15 લાખની ઉપરની આવકવાળાઓ માટે છે, જે જૂની ટેક્સ રેજીમમાં 10 લાખની ઉપરની આવકવાળા માટે છે. એટલે અહીંયા આગળ હાઈ ઇન્કમવાળા ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમને આ નવી ટેક્સ રેજીમ કદાચ ફાયદો કરાવી શકે છે. આ 3 મેઇન ડિફરન્સ છે, જે ડિફરન્સને ધ્યાનમાં રાખીને તમે સિલેક્ટ કરી શકો છો નવી ટેક્સ રેજીમમાં જવું છે કે જૂની ટેક્સ રેજીમમાં રહેવું છે. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હશે. નેક્સ્ટ રિટર્ન ફાઇલ કરતી વખતે જે તમારે કરવાનું છે એનો સોલ્યુશન જો આ વિડીયોથી મળી ગયો છે તો બસ આવી જ વિડીયો માટે એક વાત કહું, જોતા રહેજો. આ વિડીયોમાં લાઇક બટન દબાવતા જજો. આપણે ફરી મળીશું.